જ્યુડિશિયલ રિફોર્મની દિશામાં ગુજરાત હાઈકોર્ટે 27 વર્ષ જૂના કેસના નિકાલની શરૂઆત કરી છે। ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના વડપણમાં નિર્ણય લેવાયો કે મુલતવી થનાર દરેક કેસમાં જો કોર્ટ તારીખ ન આપે તો પણ સિસ્ટમ જનરેટેડ મુદ્દત ફરજિયાત આપવામાં આવે। અને એક આખું એમણે એક ગાઈડલાઇન જેવું બહાર પાડ્યું કે જેની અંદર જૂની મેટર્સ હશે એને કેટલા ટાઈમમાં એડજોર્ન થશે, એની અંદર મેક્સિમમ તારીખ શું દિવસો સુધીની પડી શકશે। તો જેની અંદર આજે જોઈએ તો લગભગ 20, 25, 27 વર્ષ જૂના કેસીસ પણ હવે બોર્ડ ઉપર આવવા લાગ્યા છે અને તેની અંદર મેક્સિમમ તારીખ 15 દિવસ સુધીની પડી રહી છે। એટલે કે જે લોકોને ડેટ્સ જ નથી મળતી અથવા એવા જે જૂના કેસીસ કે જેના માટે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ચાલે, તો એ તમામ હવે બોર્ડ ઉપર આવે છે અને આ એક રિફોર્મથી આજે શરૂઆત થઈ છે। આના દૂરોગામી પરિણામ ખૂબ જ સારા આવશે। પરંતુ આ એક સિસ્ટમ ચાલુ થઈ જવાથી હવે એ જૂના કેસીસ પણ જે પેન્ડિંગ છે પણ જેની અંદર કોઈ માણસ જેલમાં નથી, કોઈની પર્સનલ લિબર્ટી હાર્મ નથી થતી, એવા કેસીસ પણ હવે ચાલવા લાગશે અને જે લોકો ફરિયાદી અથવા સરકાર જેના માટે પ્રયત્ન કરી રહી છે એવાને કોઈને ન્યાયથી વંચિત રહી ગયું હશે તો એ ન્યાય મળશે।